અમદાવાદની સાબરમતી જેલની દિવાલો આજે અંદરથી બદલાઈ ગઈ। હું વાત કરી રહ્યો છું અમદાવાદની મધ્યસ્થ જેલની, જ્યાં આજે જેલ સુધારાત્મક વહીવટ અને ગુજરાત રાજ્યના વડપણ હેઠળ જેલના કેદીઓને સારી પ્રેરણા મળી રહે તથા સકારાત્મક વિચારો ઉદ્ભવે તેવા શુભ આશયથી અમદાવાદ મધ્યસ્થ જેલની અંદર દિવાલો પર રાજકોટ ચિત્રનગરી તથા ગ્લોબલ કલર્સ એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા 70 થી 80 કારીગરોની મદદથી પ્રેરણાત્મક સંદેશો મળે તેવા વિવિધ ચિત્રો બનાવવામાં આવ્યા છે। ત્યારે શું કહી રહ્યા છે આ કલાકારો, આપણે સાંભળીએ। મારું નામ ખરસાણી ભક્તિ છે અને અમે લોકો રાજકોટથી આવ્યા છીએ। સ્પેશિયલ વોલ પેઇન્ટિંગ ને આ કેદીઓ માટે સંદેશો એક અમારા થ્રુ પહોંચાડવા, એની માટે અમારા ઇમોશન્સ કે આ જે મેં પેઇન્ટિંગ કર્યું છે ને એક ડોટર અને ફાધરનું છે કે જેમાં તમે આમાં જોઈ શકો છો કે એના ફાધરે છે ને એના ડોટરને ખભે બેસાડી છે ને એનો એક ડ્રીમ છે કે તારો છે ને એને જોઈ છે એવી રીતે। તો બસ મારો આ મેસેજ એ છે કે કેદીઓની ફેમિલી છે એને બહુ મિસ કરી રહી છે, એમ કે તમે લોકો સારું કંઈક વિચારો એના માટે એમ। મારું નામ રશ્મિ વાઘેલા છે અને હું રાજકોટથી આવું છું। આ પેઇન્ટિંગમાં હું એવું દર્શાવવા માગું છું કે જે લોકોને ઉંમરકેદની સજા થઈ છે, જે લોકોને પૂરી ઉંમર અહીંયા જ રહેવાનું છે, એમના માટે ખાસ કે એ લોકો આ જ એનું જેલ જ છે જે બહુ વધારે સુંદર રીતે સજાવે અને ઝાડવાઓનો ખ્યાલ રાખે ને એવું બધું કરે તો એ જેલમાં પણ એની સારી જિંદગી જીવી શકે છે। કારણ કે જેને હવે કારાવાસ જ થયો છે એને અહીંયા જ રહેવાનું છે તો એ વધારે સુંદર એને ઘરની જેમ બનાવી શકે એના માટે।